તો તે મોકા દ્વારા પોતાના વિચારોને, પોતાના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને નવું કંઈક બનાવવાની જે અંદર પડેલી ક્ષમતાઓ છે તેને વિકસિત કરે અને તે દ્વારા તે ધીરે ધીરે ક્રમશઃ વિજ્ઞાન, વૈજ્ઞાનિક અને વિકસિત ભારત તરફ આગળ વધે તે માટેનો આ પ્રયોગ એટલે આપણો વિજ્ઞાન મેળો, એટલે આપણું વિજ્ઞાન પ્રદર્શન. અહીંયા બાળકો અલગ અલગ જે કૃતિઓ લાવ્યા છે તેમાં તેમના ગુરુજનોનું માર્ગદર્શન અને બાળકોનો પોતાનો પ્રયત્ન આ બધાનો સુમેળ એટલે આપણું બાળ વિજ્ઞાન પ્રદર્શન. આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે ઘણા બધા પ્રયત્નોની અંદર એક છે કે વિજ્ઞાનના દ્વારા આપણે સ્વનિર્ભર બનીએ. તે કેવી રીતે? તો કે જેમ આપણે અહીંયા જે બધા અલગ અલગ વસ્તુઓ જોઈએ છીએ કે જે માઇક છે, સ્પીકર છે, પંખા છે, આ ટેબલ છે, ખુરશી છે, તો આ બધું બનાવવા માટે વિજ્ઞાનની જરૂર પડે. વિજ્ઞાન દ્વારા નવા નવા મશીનો બનાવવામાં આવ્યા અને તે મશીનો દ્વારા બધી ચીજ વસ્તુઓ બનાવવામાં આવી એટલે આપણું કામ સરળ થઈ ગયું. જો આ માઇક ન હોત તો કેટલી બધી મુશ્કેલી પડતી. આપણે મારે મોટા અવાજે બોલવું પડતું, કેટલાકને સંભળાતું ન સંભળાતું. તો તેવું જ તમે બધા કારમાં કે બસમાં કે કોઈ વ્હીકલમાં આવ્યા, જો તે ન હોત તો કેટલી મુશ્કેલી પડતી. ચાલીને આવવું પડતું કે બળદગાડામાં કે ઘોડાગાડીમાં આવવું પડતું. જો આ પંખા ન હોય તો કેટલી મુશ્કેલી. તો આ બધું વિજ્ઞાનની દેણ છે. વિજ્ઞાનથી આપણને બધું પ્રાપ્ત થયું. અને તે વિજ્ઞાન દ્વારા કેવી રીતે પ્રાપ્ત થયું? તો કોઈએ પ્રયત્ન કર્યો કે તેવું કશું જોડવું, તેવું કંઈ ભેગું કરવું, તેવું આયોજન કરવું કે તે દ્વારા કંઈક નવનિર્માણ થાય અને તેનો બધાને લાભ મળે. તો ભારત સરકાર પણ પ્રયત્ન કરી રહી છે, ગુજરાત સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે આપણે બધા વિજ્ઞાનમાં કંઈક વિશેષ પ્રયત્ન કરીએ. આજે અહીંયા વિજ્ઞાન મેળામાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન, પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, નવીન ટેકનોલોજી, મનોરંજનમાં ગણિતનો ઉપયોગ, આરોગ્ય તથા સ્વચ્છતા અને જળ સંરક્ષણ, આ બધા અલગ અલગ રીતે આપણે વિજ્ઞાનથી વિકાસ, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત તે તરફ આગળ વધવાનો આપણો પ્રયત્ન છે. આજે અહીંયા બાળ વિજ્ઞાન મેળાનું આયોજન છે ત્યારે મને લગભગ 25 વર્ષ પહેલાની મારી સ્મૃતિ તાજી થઈ કે હું પણ પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. 5મા, 6ઠા, 7મામાં ગણિત વિજ્ઞાન ભણાવતો હતો. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વિજ્ઞાન મેળો હતો અને અમે બાળકોને લઈને ગયા હતા. તેમાં અમે બાળકોને કૃતિ તૈયાર કરાવી હતી. તે કૃતિમાં તેવું બનાવ્યું હતું કે બાળકો, તમને ખબર છે ને, સોલર દ્વારા ઉર્જા બને. મકાનની ઉપર સોલર પેનલ લાગે અને તેનાથી ઇલેક્ટ્રિસિટી બને. તો અમે તેવી કૃતિ મેં બાળકો પાસે બનાવડાવી કે એક પ્લાસ્ટિકની કાર લાવ્યા, તેના ઉપર એક સોલરનું નાની પ્લેટ ગોઠવી અને તેને પછી તેમાંથી જે વીજળીનો પાવર બને તેમાં એક નાની બેટરી ગોઠવી અને કારની ડિક્કીમાં બેટરી મૂકી અને તે પાવરથી કાર ચાલે. એટલે દિવસે બેટરી ચાર્જ રહે અને રાત્રે બેટરી જે ચાર્જ હોય તેનાથી કાર ચાલે. એટલે તેવી કૃતિ અમે લઈને ગયા કે 24 કલાક કારમાં ડીઝલ, પેટ્રોલ કશાની જરૂર જ ના પડે. દિવસે સૂર્યના પ્રકાશથી કાર ચાલતી રહે અને દિવસે સૂર્યના પ્રકાશથી કાર ચાલતી પણ રહે અને જોડે જોડે બેટરી ચાર્જ થતી પણ રહે. અને રાત્રે કાર ચલાવવાની હોય તો તે ચાર્જ થયેલી બેટરીથી કાર ચાલે. આવી અમે એક કૃતિ બનાવીને લઈને ગયા હતા. અને પ્રતિક પારેખ અને બધા છોકરાઓ મારા વિદ્યાર્થીઓ હતા અને ત્યારે અમે તે જિલ્લા કક્ષામાં પ્રથમ આવ્યા હતા, પછી રાજ્યમાં ગયા, ઝોનમાં ગયા, પછી ઝોનમાંથી પ્રથમ આવતા ગયા. તેમ તે બાળકોનો ઉત્સાહ વધતો ગયો અને કંઈક નવું કરવાની ક્ષમતા વિકસિત થતી ગઈ. તો બાળકો, આ બધા અહીંયા આ બાળ વિજ્ઞાન મેળામાં આવ્યા છો તો પહેલા તો તમે બધા અભિનંદનને પાત્ર છો કે તમે કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો. નવું સારું અને ખોટું બે પ્રકારે થાય. નવું જો ખોટું કરે તો દંડ મળે, પનિશમેન્ટ થાય, અને નવું સારું કરે તો ધન્યવાદ મળે, પ્રોત્સાહન મળે, ઇનામ મળે. તો તમે નવું કંઈક સારું કરવાનો પ્રયત્ન કર્યો અને તે પ્રયત્ન પણ તેવો પ્રયત્ન કે જેથી તમારી શાળાનું નામ રોશન થાય, આપણા દેશના વિકાસના દ્રષ્ટિકોણમાં તમારું પણ કંઈ યોગદાન હોય. તો આજે આપ બધા અહીં આવ્યા છો ત્યારે પ્રયત્ન કરજો કે તમારી કૃતિને સારી રીતે સમજાવવા પ્રયત્ન કરજો કે આ શું બનાવ્યું છે, તે કેવી રીતે કામ કરે. સાથે જ
તમે તમારી કૃતિ સમજાવજો, પણ વચ્ચે થોડો ટાઈમ કાઢી અને બીજી કૃતિઓ હોય તે જોવા માટે પણ જજો. એટલે તમારા ગુરુજનો એવી વ્યવસ્થા તમને થોડું વચ્ચે આપશે કે તમે બીજા બાળકો બીજી શાળામાંથી લઈને આવ્યા હોય તે પણ તમે જોઈ શકો અને સમજવા પ્રયત્ન કરજો. અને આગળ જતા અહીંયાથી ઘરે જાઓ પછી તેવું ભૂલી ના જતા કે હવે વિજ્ઞાન મેળો પૂરો થઈ ગયો, બાળ વિજ્ઞાન પ્રદર્શન પૂરું, એટલે હવે આ બધું આપણે ભૂલી જવાનું. પણ પાછું યાદ રાખવાનું, આપણે વૈજ્ઞાનિકોના નાના નાના પુસ્તકો વાંચવાના, નાના નાના પ્રયોગ કરવાના અને નવું કંઈક બનાવતા શીખવાનું. અંતમાં આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં કાયવરોહણ CRC બેને અહીંયા અમારા ગુરુકુળમાં આ બાળ વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવાની વાત કરી. મને ઘણી પ્રસન્નતા થઈ, કારણ કે તેનો સૌથી વધારે લાભ તો અમારા બાળકોને મળશે કે બાળકો આ બધું જોશે એટલે એમનામાં તે સંસ્કાર વધારે પ્રબળ બનશે. અને સાથે જ બધા સાહેબનું શું નામ છે, હિતેશભાઈ અને બધા શિક્ષકો, બધા મિત્ર મંડળીએ બધાએ મળીને જે અહીંયા આયોજનમાં બધા પધાર્યા છો, મને ઘણી પ્રસન્નતા છે. આપ બધા અહીંયા સુખરૂપ ઉત્તમ રીતે આ વિજ્ઞાન પ્રદર્શનનું કાર્ય કરી શકો, બાળકો તેમાંથી પ્રેરણા લે. અને તમે બધા પણ યાદ રાખજો કે ઘણીવાર આપણે જીવનમાં બે ભાગ પાડતા હોઈએ છીએ. એક ભાગ હોય છે આપણે પૂજન કરવા બેસીએ છીએ તે, અને બીજું હોય છે આપણા કર્મ. પરંતુ ભગવદ્ ગીતા શું શીખવાડે છે? યોગ કર્મ શું કૌશલમ, કર્મમાં કુશળતા તે પણ યોગ છે. એટલે જેમ ભાવપૂર્વક આપણે આપણા રામજીની, આપણા શિવજીની, આપણા માતાજીની, આપણા દેવી દેવતાઓની, ગણપતિજીની, હનુમાનજીની પૂજા કરતા હોય અને જેવો ભાવ ઉભરાતો હોય, જેવી પ્રસન્નતા થતી હોય, જેવી નાની નાની કાળજી રાખીએ કે ફૂલ રહી ગયા છે જરા ફૂલ લાવજો તો, અને કપૂર બાકી છે કપૂર લાવો તો, આપણે બધી બધી કાળજી રાખીએ ને આપણે દેવ પૂજન કરીએ, તેવું જ જીવન જીવવું જોઈએ. આપણે આપણા કાર્યને પણ પૂજન જ બનાવી દેવું જોઈએ. જ્યારે આપણું જીવન એ આખું જીવન જ્યારે ભગવત પૂજા જેવું બની જાય ત્યારે તે જીવન શ્રેષ્ઠ હોય છે. ભગવાને તો તમને બધાને એવો સારો મોકો આપ્યો છે. હું તો કંપનીમાં, મારે 10માં પછી ભણવું નહોતું, સંન્યાસી બનવું હતું. મારા પિતાના આગ્રહને કારણે, પિતાજી ઈચ્છતા હતા કે હું MSc કરું, તો મેં 10માં પછી પિતાજીના આગ્રહને કારણે 11-12 સાયન્સ કર્યું ને BSc કર્યું. પછી ના પાડી કે હવે મારે આગળ નથી ભણવું. પછી મેં કંપનીમાં નોકરી કરી. QC કેમિસ્ટમાં 56 પ્રકારની ટેબ્લેટનું રો મટીરિયલ ચેક કરવાનું, ફર્સ્ટ બેચ એપ્રુવ કરવાની. પણ પછી તેમાં કાંઈ ગોટાળા જ લાગ્યા એટલે છોડી દીધી. પછી પ્રોડક્શન કેમિસ્ટમાં જોબ કરી, પણ તેમાં પણ ઠીક ન લાગ્યું ને બીજું મારે નાઇટ શિફ્ટ કરવી નહોતી એટલે છોડી દીધી નોકરી. પરંતુ શિક્ષકની નોકરી, મારા મોટા ભાઈ હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને તેમની સ્કૂલમાં પ્રાઇવેટ યુનિટ હતું, તો હું ભાઈને ત્યાં ગયો હતો ને તેમના મેનેજિંગ ટ્રસ્ટીએ કહ્યું કે તમે, મેં વિચાર્યું નહોતું પણ તેમને પૂછ્યું કે તમે શિક્ષકની નોકરી કરશો? મેં કોઈ મેં વિચાર્યું નથી. તો કે આપ આવી જુઓ, જો તમને જો અનુકૂળ લાગે તો. મેં વિચાર્યું કે આ સૌથી સારામાં સારું, સૂર્યોદય પછી જવાનું, સૂર્યાસ્ત પહેલા ઘરે આવી જવાનું. કંપનીમાં તો એવું હતું કે રાત્રે જવું પડે, એટલે સારામાં સારી નોકરી, બીજું કશું પ્રપંચ કરવાનું નહીં, કોઈ ખટપટ નહીં. આપણે આપણી બધી જ શક્તિ ભગવાનના રૂપ જેવા બાળકો પાછળ લગાડવાની. એટલે હું તો એવું માનું છું કે તમારા બધાના પૂર્વજન્મના પુણ્યો કે આ આવો સારો મોકો મળ્યો છે. બધા સાથે મળીને પ્રયત્ન કરજો. અને અમે જ્યારે પણ આજે અને આગળ પણ તમને જ્યાં લાગે કે કોઈ પણ કાર્યક્રમ માટે તમને આવશ્યકતા લાગે તો આ લકુલિશ ધામ સદૈવ બધા માટે ખુલ્લું છે. કદાચ તમને એવું લાગે ગુરુજી અમારા શાળામાં કંઈ કાર્યક્રમ છે ને કંઈ સહયોગ જરૂર હોય તો મળી શકશે? તો કે હા, જ્યાં તમારું સ્વાર્થનું કાર્ય નથી પરંતુ બાળકોના વિકાસ માટેનું છે અને તમને ક્યારેક એવું લાગે તો ચોક્કસ નિસંકોચ આવીને કહી શકો છો. કદાચ તમારે બધાની હાજરીમાં ના કહેવું હોય તો અમે એકલા બેઠા હોય ત્યાં આગળ આવીને વાત કરો કે ગુરુજી અમારી શાળામાં એક આવો કાર્યક્રમ આયોજિત કરવો છે અને આવું એક સહયોગની જરૂર છે, તો હું પ્રયત્ન કરીશ. ચોક્કસ આપણે બધા સાથે મળીને જેમ એક મંદિરનું નિર્માણ કરતા હોઈએ છીએ, જેમ એક યજ્ઞ કરતા હોઈએ છીએ, તેમ આ કાર્ય માટે પણ સાથે મળીને પ્રયત્ન કરીએ. અંતમાં ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે આ બાળ વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ સુખરૂપ થાય અને આગળ પણ આપણા આ બધા જ બાળકો શ્રેષ્ઠ માર્ગે આગળ વધે. અંતમાં આપ બધાને ભગવાન તેવી મતિ, શક્તિ, પરિસ્થિતિ અને ક્ષમતા આપે જેથી આપ બધા ઉત્તમ રીતે ધર્મ માર્ગે આગળ વધો. બધા સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો. ઓમ ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન.
નમસ્કાર, મારું નામ અજનાર વિપુલ ભુરુભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમે વિભાગ 1 ટકાઉ ખેતીમાં અમે કૃતિ લઈને આવ્યા છે. કૃતિનું નામ છે સ્માર્ટ એગ્રીકલ્ચર. અમે આ પ્રોજેક્ટમાં ખેતીને સરળ બનાવવા ટ્રાય કરીએ છીએ. આ સ્માર્ટ એગ્રીકલ્ચર છે. વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય અને પછી તે પાણીનો ઉપયોગ સોલર વોટર પંપ દ્વારા તે આ છોડને મળે તે અમે બનાવ્યું છે. આ છે ખેતર, આ છે ટપક સિંચાઈ પદ્ધતિ અને આ છે ઝટકા મશીન, જે પ્રાણીઓને અંદર ઘૂસતા પાકને નુકસાન કરતા રોકે છે અને આ ચાળીઓ છે જે પક્ષીઓને પાકને નુકસાન કરતા એ રોકે છે. હવે ખેતીમાં ઉત્પન્ન થતો કચરો જે હોય તે અમે પ્રાણીઓ કેટલ હાઉસ છે જેમાં જે પણ ખેતરનો કચરો ઉત્પન્ન થાય તે 4 પ્રાણીઓને આપીએ છીએ. પ્રાણીઓ જેમ કે ગાય, ભેંસ વગેરે પાલતુ પ્રાણીઓ છે જે દૂધ આપે છે અને છાણ આપે છે. જે છાણ અમે કમ્પોસ્ટ સ્ટોરમાં સ્ટોર કરી પછી તેનો કમ્પોસ્ટ ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. ઓર્ગેનિક ખાતર બનાવીએ અને તે આ પાકમાં નાખીએ. જી. નમસ્કાર, મારું નામ માછી જયદીપ હિતેશભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આ એક ગ્રીન હાઉસ છે. અહીં ગ્રીન હાઉસ બનાવેલ છે જેમાં ટેમ્પરેચર ફેન છે. જેમ તાપમાન વધે તેમ ફેન અંદરની ગરમી તરફ ફેંકી તાપમાન મેન્ટેન કરે. ગ્રીન હાઉસ આપણે ટામેટા, કાકડી, ટામેટા, સ્ટ્રોબેરી, મેથી, પાલક જેવા શાકભાજી અથવા ફળો ઉગાડી શકીએ છીએ. મારું નામ પાટણવાડિયા પ્રેક્ષા રાકેશભાઈ છે. અમારી શાળાનું નામ જેટલાવડી પ્રાથમિક શાળા છે. અમારી કૃતિનું નામ હાઇડ્રોપોનિક્સ ખેતી છે. હાઇડ્રોપોનિક્સ ખેતી પાણી હાઇડ્રોપોનિક ખેતી નો અર્થ ખેતી પદ્ધતિ એટલે જમીન વિના કરવાની પદ્ધતિ. જ્યાં ખેતી લાયક જમીન ઓછી હોય ત્યાં સિંચાઈ કરવા માટે પાણી ઓછું વપરાય છે. ગભરાવાનું નહીં, આપણે જેમ નોર્મલ વાત કરતા હોય એમ જ બોલવાનું. ગભરાય શું હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારો વિભાગ
4 બ છે. મારી કૃતિનું નામ ગણિત ગમ્મત છે. આ હલવા મેથડ તરીકે 72નો ઘડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ 72નો ઘડિયો યાદ લખવાનો 14 ને 4 નો આગળ 144 21 6 216 28 ને 8 288 32 ને 10 સરવાળો કરીને 360 ને આગળ લખ્યા છે. 42 ને 12 મોટા વાળી બોલજો એટલે માઇક પકડી લે. નમસ્કાર. મારી શાળાનું નામ કાયાવરણ કન્યા શાળા છે. મારું નામ શાળા સુરેશભાઈ. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. ચાર્ટમાં શું સમજાય છે બેટા? પહેલાં તો બોલ જજો પછી શાળાનું નામ લખીશ પછી લાભો કેટલા કમાય છે કેટલા કમાય 6 નો ઘડિયો આપે છે. 4 5 6 તેના દ્વારા આપણે બની શકીએ. આ શું છે? આ 3D કમાય છે. સરસ બનાવે છે પણ આ શું બની ગયું? યુનિવર્સિટી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ ચમકા સોનુ કાલુભાઈ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ કાયાવરણ કન્યા શાળા. કૃતિનું નામ કાર્બનનું શુદ્ધિકરણ. હેતુ હવામાંથી કાર્બનના પ્રદૂષણને દૂર કરી તેમાંથી શુદ્ધ સ્વસ્થ હવા મેળવવાનું. સિદ્ધાંત કણોની સપાટીના સ્તરમાં રચાયેલી સપાટીનું શોષક તે કેવી રીતે કામ કરે છે. આ એક ભૌતિક ગાળણ પ્રક્રિયા છે જ્યાં વાયુઓ બાષ્પ કરીને કાર્બનિક રાસાયણો અને દૂષકોને સક્રિય કાર્બન કણોની સપાટી પર ફસાઈ જાય છે જે હવાને શુદ્ધ બનાવે છે. લાભો આ પદ્ધતિથી જમીનના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. આમાં બેટા આમાં શું મૂકેલું છે? આ વૃક્ષ તમે રૂમમાંથી નીકળે છે ને? ઓકે. આ છે ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો. ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો બધું રૂમમાંથી એને નીકળે હા એટલે બધું કાર્બન આ રૂમમાં ચોંટી જાય છે જેથી હવા શુદ્ધ પાછી બહાર આવે છે. વધારે કાર્બન આપણને નુકસાન કરે ને એટલે આ રીતે કાર્બન આપણે શોષી લઈએ તો કાર્બન હવામાં ચોખ્ખો કાર્બન મળે. સક્રિય ઘણીવાર નારિયેળના સેલ રૂ કોલસા અથવા લાકડામાંથી પણ બનાવવામાં આવે છે જેને મોટા આંતરિક સપાટી વિસ્તાર અને ઘણા છિદ્રો બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે. જેમ જેમ દૂષિત હવા આ ફિલ્ટરમાંથી પસાર થાય છે તેમ કાર્બનિક સંયોજનો દૂષકો છિદ્રાળ સપાટી પર ફસાઈ જાય છે જે હવાને શુદ્ધ કરે છે. આ રીતે મેળવેલ કાર્બન વીજ ઉત્પાદન સ્ટીલ ઉત્પાદન જેવા ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં પાઇપલાઇન દ્વારા પાણી લઈ શકાય અને CO2નો કાયમી સંગ્રહ માટે ઊંડા ભૂગર્ભમાં દાખલ કરી સંગ્રહિત કરી શકાય. આ રીતે એકત્રિત થયેલ કાર્બનનો ઉપયોગ પાણીને નરમ બનાવવા અથવા કાર્બોનેટ પીણામાં વનસ્પતિ તેનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કરી શકે છે. કાર્બન શુદ્ધિકરણમાં ઔદ્યોગિક હવા શુદ્ધિકરણ જ્યાં સક્રિય કાર્બન ફિલ્ટર શોષણનો ઉપયોગ કરી એકજોશ વાયુઓમાંથી પ્રદૂષણને ફસાવે છે. મારું નામ તરી પ્રથાબેન સંજયભાઈ છે. મારું નામ પાટણવાળા સંજયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ પવન ઉર્જા દ્વારા વીજળીનું ઉત્પાદન છે. આજના 21મી સદીના યુગમાં આપણો દેશ વિકસિત દેશ છે. વિકસિત દેશની સરખામણીમાં
ભારતમાં માથાદીઠ આવક ઓછી છે અને સમાજમાં ઘણા પડકારો છે. ભારત દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેમ કે અવકાશ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, ખેતીમાં. પરંતુ દરેક ક્ષેત્રમાં કાર્ય કરવા માટે કેટલાક સંસાધનોની જરૂર પડે છે, જેમાં કેટલાક કુદરતી પુનઃપ્રાપ્ય સંસાધનો અને કેટલાક પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. જે સંસાધનોને એક વખત વાપર્યા પછી ફરીથી મળી રહે તેવા સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. દાખલા તરીકે પવન, સૂર્યપ્રકાશ. જે સંસાધનોને એક વખત વાપર્યા પછી ફરીથી નજીકના ભવિષ્યમાં મળી રહેતા નથી તેવા સંસાધનોને પૂર્ણ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. દાખલા તરીકે જંગલો, ખનિજો, કોલસા, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. તો આવા જ કુદરતી સંસાધનો છે કે જે પૂર્ણપ્રાપ્ય છે તેવા સંસાધનોનો ઉપયોગ કરી આપણે વીજળી મેળવી શકીએ છીએ. જેમ કે સૂર્યપ્રકાશ અને હવા દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. તો અહીં અમે હરિત ઉર્જામાં પવનથી વીજળી બનાવવાની કૃતિ બનાવી છે. તો તે કેવી રીતે કાર્ય કરે છે? બેટા એને પવન ફરે એવું છે? હા, હા. પછી પવન ફરે તો શું થાય? વીજળી ઉત્પન્ન થાય. હા, ડાયનેમોનું કામ કરે ને. કરી દે નોક્સ. એક સરસ તમે મોડલ તૈયાર કર્યું છે. પવન ચક્કી ફરે તો પછી પવન ચક્કીથી શું થાય? વીજળી બને. એ વીજળીથી પછી આપણે ઘર સુધી આવી જાય. અત્યારે અમારા આશ્રમ અહીંયા ગુરુકુળમાં કોમ્પ્યુટર છે, એસી લાગેલા છે, જે સ્માર્ટ બોર્ડ છે, આ બધું અમને જે કંપની આપ્યું છે એ કંપની પવન ચક્કી બનાવે છે. એટલે તમે આ જે લાવે છે સુઝલોન કંપની, તો સુઝલોન કંપનીએ અમને ધ્યાનમાં આપ્યું છે તે પવન ચક્કીથી ઇલેક્ટ્રિસિટી બનાવે છે. ખૂબ સરસ બાળકો. જે હોમ ઓટોમેશન સિસ્ટમ. આ સિસ્ટમ વરસાદ આવે ત્યારે પોતાની જાતે જ કપડાં અંદરના ભાગમાં ફેંકે છે, જેથી કપડાં વરસાદમાં ભીંજાતા નથી. વરસાદ પડે એટલે ઓટો થઈ જાય એટલે આપણા કપડાં સુકાઈ જાય ઠંડીને. એવું ને વરસાદમાં ના ગમે. શું કરવાનું બોલ? સરસ સરસ સરસ. હું તે શું બોલ કે ફરી સમજાય છે. મારી શાળાનું નામ કુંવરપુરા પ્રાથમિક શાળા છે. આ પ્રોજેક્ટ નામ છે હોમ ઓટોમેશન સિસ્ટમ. આ સિસ્ટમ વરસાદ આવે ત્યારે પોતાની જાતે જ કપડાં અંદરના ભાગમાં ફેંકે છે, જેથી કપડાં વરસાદમાં ભીંજાતા નથી. કરતો ફરી લો. 1 થી 5 ની શાળા છે ને ગુરુજી, એટલે થોડું નાના બાળકોને સેન્સર સિસ્ટમ જેવું છે. સેન્સર સિસ્ટમ. આ પાણી ટચ થાય છે એટલે શોર્ટ થાય એટલે આ સીધું અંદર જતું રહે છે અને જેમ ડ્રાય થાય સૂર્યપ્રકાશ આવે એટલે બહાર નીકળી જાય. સારો આઈડિયા છે. આ વાઇબ્રેશન આવતું જ રહે. હા, એટલે વાઇબ્રેશનથી કપડાં જલ્દી પેલા થાય ને એટલા માટે. સરસ સરસ. એટલે આ સિસ્ટમ જ એ ટાઈપની છે. આ જે પ્લેટ છે ને એની એ ટાઈપની. સારો પ્રયોગ છે. સામાન્ય પેલો કોઈ ઘેર ના હોય અને આવું એક સિસ્ટમ હોય તો મૂકીને ગયા હોય. હા, છતાં પડે તો જોબ કરતી ગૃહિણીઓ માટે સારું. કોઈ હોય નહીં ઘરે તો પણ અને ઓછા ખર્ચમાં તૈયાર થઈ તૈયાર થઈ જાય. હા, નમસ્કાર, મારું નામ પ્રાંજલ છે. હું પુણે પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ પ્રાંજલ છે. હું પુણે પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ શેફાન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું ત્રિકોણ રાજ્યની રાજકુમારી ટીના ત્રિકોણ બની છું. અને હું ત્રિકોણ રાજ્યનો સેનાપતિ કરણ કાટકોણ બન્યો છું. તો સ્વાગત છે આપ સૌનું અમારી દુનિયામાં, એટલે કે ત્રિકોણની દુનિયામાં. હું બહિષ્કોણ સમાજમાંથી આવું છું. મારી સિવાય બહિષ્કોણ સમાજમાં ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ જેવા અનેક સભ્યો પણ હોય છે. હું ગૌરવથી કહું છું આજે કે હું સૌથી મજબૂત અને ગૌરવશાળી છું. તમે જોયું હશે કે મંદિરનો ઘુમટ બનાવવા અને મજબૂત પુલોને બનાવવા માટે પણ અમારો જ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ત્રિકોણ આકારનો જ ઉપયોગ કરવામાં આવે છે.
પેરિસનો એફિલ ટાવર પણ તેમાંનું એક છે. શું તમે ક્યારે પત્તાનો મહેલ બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો હા, તો તમને ખબર હશે કે તેમાં પણ ત્રિકોણ આકારનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ મારા કરણભાઈ તો અમારા સમાજના શાહરૂખ ખાન જેવા છે. આમાં કેટલીક વિશેષતાઓ છે જે તેમને વિશેષ બનાવે છે અને તે લોકોને આકર્ષિત કરે છે. રાજકુમારી ટીના, મારા વખાણ કરવા માટે આભાર. હું સૌ પ્રથમ અમારી રચના સમજાવી દઉં. તમારા અંગો જેમ કે માથું, ધડ, 2 હાથ, 2 પગ વગેરે છે, તેવી રીતે અમારા પણ 3 અંગો છે. અમારે 3 બાજુઓ, 3 ખૂણા અને 3 શિરોબિંદુઓ પણ છે. મારું નામ ત્રિકોણ પણ ત્રિ એટલે 3 અને કોણ એટલે કે ખૂણા પરથી પડ્યું છે. મને લોકપ્રિય ત્રિકોણ કહેવામાં આવે છે કારણ કે મારામાં બીજા ત્રિકોણ કરતાં વધુ વિશેષતા છે. જેમ કે મારી બાજુ એ જ મારો ભેદ છે અને મારો એક ખૂણો 90 અંશનો છે. આ શું છે બેટા? આ શું બનાવ્યું છે? પાયથાગોરસનો નિયમ. બતાવો તો એમાં શું સમજાવો છો? હજુ આ બતાવી દો. પાયથાગોરસનો નિયમ ઊંચાઈનો વર્ગ પ્લસ આધારનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. પછી બીજું આ પોસ્ટર શું છે? ત્રિકોણના બહિષ્કોણનો માપ તેના અંત સમૂહ કોણના સરવાળા જેટલું હોય છે. અંતઃસમૂહ કોણ અને આ 2 અંતઃસમૂહ કોણનો સરવાળો એના બહિષ્કોણ જેટલો થાય છે. ખૂબ સરસ બેટા. પાયથાગોરસના નિયમની સાબિતી. પાયથાગોરસના નિયમની સાબિતી. ઊંચાઈનો વર્ગ બધામાં છે. ઊંચાઈનો વર્ગ પ્લસ આધારનો વર્ગ એટલે કે કર્ણ બરાબર કર્ણનો વર્ગ. તમે જોયું છે આ BC અને AB AC માં ફિટ થઈ શકે છે. આ છે પાયથાગોરસના નિયમની સાબિતી. તમારી જ્ઞાતિમાં જેમ અલગ અલગ ગોત્રના લોકો રહે છે, અમારા સમાજમાં પણ તેવી રીતે જ અલગ અલગ ગોત્રના લોકો રહે છે. જેમ કે બાજુઓના આધારે સમબાજુ, સમદ્વિ બાજુ અને વિષમ બાજુ અને ખૂણાઓના આધારે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. મારા આ કરણભાઈ કાટકોણ ગોત્રના છે. પરંતુ ત્રિકોણ બનવું એ કોઈ સહેલી વાત નથી. ત્રિકોણ બનવા માટે કડક નિયમોનું પાલન કરવું પડે છે. પહેલો નિયમ, ત્રિકોણની 3 બાજુનો સરવાળો ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ. બીજો નિયમ, ત્રિકોણની ગમે તે 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. અને બહિષ્કોણ વાળો ત્રીજા એ આપણે સમજાવી દીધું બેટા. આ ખાલી બતાવી દો એમને એટલે એમ પતી જાય. હા, એમને ઉતાવળ છે. આ બાજુઓ વાળું બતાવી દે ને પેલું એ બાજુ વાળું સમજાવી દે પહેલાં. આ નિયમ સમજાવી એમને દેખાય. બે બાજુ કરતા ત્રીજી બાજુનો
સરવાળો વધુ હોય છે? આ રીતે આ પીળી લઈશું તો ત્રિકોણ શક્ય નથી. બીજું બતાવીએ. આવી રીતે આ બ્લુ લઈશું, જાંબલી લઈશું તો પણ ત્રિકોણ શક્ય નથી. અને આ લાલ લઈશું તો ત્રિકોણ શક્ય છે. આને લઈને પણ આપણે અલગ અલગ પ્રકારના ત્રિકોણ બનાવી શકીએ છીએ. એક લાલ અને એક બીજો એક કલર આવી રીતે. એટલે આનો સરવાળો આના કરતાં વધારે છે. એટલે આનો સરવાળો આના કરતાં વધારે થાય છે. સરવાળો 30. ખૂબ સરસ પ્રયત્ન છે બાળકો. આમ કરતા કરતા આપણે ગણિતના અલગ અલગ અંગો શીખી શકીએ. નમસ્તે, મારું નામ સોલંકી જાગૃતિ મનોહરભાઈ. હું ધોરણ 4માં ભણું છું. મારી શાળાનું નામ ખાનપુરા પ્રાથમિક શાળા. અમારી આકૃતિનું નામ છે તરત પહેલાની સંખ્યા અને તરત પછીની સંખ્યા. નમસ્તે, મારું નામ છે તન્વી ઘનશ્યામભાઈ પાટણવાડિયા. હું ધોરણ 5માં ભણું છું. અમારી શાળાનું નામ છે ખાનપુરા પ્રાથમિક શાળા. અમારી આકૃતિનું નામ તરત પહેલાની સંખ્યા અને તરત પછીની સંખ્યા છે. એક તરત પહેલાની સંખ્યા 0. એક તરત પછીની સંખ્યા 2. બે તરત પહેલાની સંખ્યા 1. બે તરત પછીની સંખ્યા 3. 3 તરત પહેલાની સંખ્યા 2. 3 તરત પછીની સંખ્યા 4. આ શું છે? આ બતાવો. 4 તરત પહેલાની સંખ્યા 3. હવે આમાંથી એક બતાવો. એક 51ની તરત પહેલાની સંખ્યા 50. 51ની તરત પછીની સંખ્યા 52. એટલે આનાથી બધાને તરતની સંખ્યા ખબર પડી જાય. સરસ બનાવ્યું છે તમે. નાના નાના બાળકોનો પણ સારો પ્રયત્ન છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025. મારું નામ હેતુબેન અમિતભાઈ પાટણવાડિયા છે. હું નાના ફોડે પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરું છું. વિભાગ 5 આરોગ્ય અને સ્વચ્છતા. આરોગ્યનો મુખ્ય હેતુ એ છે કે આપણું શારીરિક અને માનસિક આરોગ્ય સચવાય. યોગનું મહત્વ. તંદુરસ્ત જીવન જીવવા માટે આપણા શરીરમાં યોગનું ખૂબ જ મહત્વ રહેલું છે. ફળ અને શાકભાજી ખાવાથી આપણા શરીરમાં તંદુરસ્ત રહે છે. આયુર્વેદ ઔષધિ જેમ કે એલોવેરા, ફુદીનો, આદુ, ધાણા, તુલસી, અજમો, કડવો લીમડો, પછી જીરું, હળદર, મીઠી લીમડી. પછી આ બધું નો સ્મોકિંગ. ધુમાડાની સીધી અસર ફેફસા પર થાય છે. શ્વાસક્રિયા બરાબર થતી નથી. ફેફસાને લગતા વિવિધ રોગો થાય છે, જેમ કે દારૂ, સિગરેટ, તમાકુ, પળેકી ખાવાથી, જેમ કે કેન્સર જેવા રોગો થાય છે. કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે. ખૂબ સારું. હા બેટા. જંક ફ્રૂટ ખાવાથી આપણા શરીરમાં બીમારીનું પ્રમાણ વધે છે. એટલે તમારે પણ હવે ખાવાનું. સ્વચ્છતા. શારીરિક અને સામાજિક ચોખ્ખાઈ જાળવવી. સૂકો ભીનો કચરો અલગ અલગ કચરાપેટીમાં નાખવો જોઈએ. ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. વારે વાર હાથ ધોવા જોઈએ. સેનેટાઈઝર વાપરવું જોઈએ.
મારું નામ છે અનિતા. તુલસીના સેવનથી માથાનો દુખાવો મટે છે. મરી આંજણી નીકળી હોય તમને તો મરીને વાટીને આગળ ઘસો છો તમને મટી જાય છે. પછી મધને અડદને ભેગો કરીને ગળામાં હોય કાગડા હોય તો મટી જાય છે. ખૂબ સરસ. આ બધા શાકભાજી ખાવાથી પણ આપણે સ્વાસ્થ્યને ફાયદો થાય છે. હવે આમળા મળવાના શરૂ થઈ ગયા છે. આદુનો દુખા આમળાનો રસ, આ બધા અરડુસીનો રસ છે, આદુનો રસ છે, એનાથી શું થાય બોલો? આમળાનો રસ છે, આદુનો રસ છે, એમાંથી આપણને આ શું લાવે છે બેટા? આમળાનો રસ. અને આ છે આદુનો રસ. ખૂબ સરસ તમે આયોજન કર્યું છે નાના બાળકો. આદુનો રસ મધમાં લે આપણને મટે છે. હું પણ લઉં છું બેટા. નમસ્કાર, મારું નામ ગોરીરામા અનિપભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. વિભાગ 5.1 આરોગ્ય અને સ્વચ્છતા. હું આજે જંક ફૂડ વિશે કહેવાનો છું. જંક ફૂડ ખાવાથી શું શું નુકસાન થાય મેં એ કહેવાનો છું. મોટાપો. જંક ફૂડમાં ચરબી, મીઠું અને ખાંડ વધારે ઉપયોગ થાય અને દરરોજ ખાઈએ તો વજન વહેલું વધે અને વધારે જંક ફૂડ ખાવું જોઈએ નહીં. અને આમાં શું છે? હેલ્ધી ફ્રૂટ. બતાવો બેટા. નમસ્કાર, મારું નામ વસાદ સોન વિજયભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું કાયારણ કુમાર શાળામાં ભણું છું. હું આજે વિભાગ 5A આરોગ્ય અને સ્વચ્છતા હેલ્ધી ફૂડ વિશે કહેવાનો છું. તો હેલ્ધી ફૂડ ખાવાથી થતા ફાયદા. હેલ્ધી ફૂડ ખાવાથી આપણા શરીરમાં તાકાત વધે છે. પૌષ્ટિક ખોરાક ખાવાથી આપણા શરીરમાં ઉર્જા આવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તંદુરસ્ત ખોરાક ખાવાથી આપણા શરીરમાં બીમારીઓ ઓછી થાય છે. આ શું છે હેલ્ધીમાં? આ શું છે બેટા? દૂધ. હા, દૂધ પીવું જોઈએ ને. પછી બીજું શું છે? આ છે મધ ખાવું જોઈએ. અને આ શાકભાજી ખાવા જોઈએ. તમે લીલા શાકભાજી ખાવ છો? વધારે ખાવ છો કે થોડા થોડા જ ખાવ છો? કારેલા ખાય છે? કારેલા ખાવા જોઈએ. કારેલા પણ ખાવા જોઈએ. મેગી ખાવ છું? મેગી અમે ગણિત પ્રાથમિક શાળામાંથી આવ્યા છે. મારું નામ જીયાન કિરણભાઈ વસાદ છે. મેં ધોરણ 5માં ભણું છું. મારું પ્રોજેક્ટનું નામ છે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ. આ વરસાદી પાણી બધું નીચે વહી જાય એની લીધે અમે પ્રોજેક્ટ બનાવીને આવ્યા છે. આ ધાબાની છતની ઉપર વરસાદી પાણી પડે તે નીચે વહી ના જાય એની લીધે અમે 2 ટાંકા બનાવેલા છે. છતનું બધું પાણી આ ટાંકામાં ભરાઈ જાય. આખો ટાંકો ઓવરફ્લો થઈ જાય તો બીજા ટાંકામાં ભરાઈ જાય. પાણી ભરાઈ જાય ટાંકામાં તો નીચે ઘરમાં વાસણ ધોવા, પીવામાં, પછી ને કપડાં ધોવામાં, એ નીચે ફૂડ છોડ રોપેલું હોય એમાં પણ કામ લાગે છે. ખૂબ સરસ. પાણીનો બચાવ થાય છે અને વહી જતું પાણી બચે છે. ખૂબ સારું તમે બનાવી લાવો છો બેટા.
અને તમારા ઘરે પણ પાણી બચાવશો ને? પણ મસ્ત જો ટેકનિકલી એની દેશી ભાષામાં સમજાઈ ગયું. બિલ્ડિંગની છત પરથી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જે વિસ્તારના સ્તરને ઊંચું લાવવામાં મદદરૂપ થાય છે. પૃથ્વી પર પાણી પીવાનું ઓછું છે અને ઘણા લોકોને પીવાનું પાણી મળતું નથી. જ્યારે વરસાદ પડે છે ત્યારે છત પર પાણી ભરાઈ જાય છે અને બધા લોકો પાઇપની મદદથી તેને બહાર કાઢી ફેંકી દે છે, પણ આપણને એવું કરવું જોઈએ નહીં. જ્યારે વરસાદ પડે છે ત્યારે છત પર પાણી ભરાય છે અને આપણે પાઇપની મદદથી એક કૂવામાં પડશે અને વરસાદનું પાણી ગંદુ હોવાથી આપણે બીજી પાઇપ કૂવામાંથી લંબાવશું અને તેના આગળ એક જાળી બાંધી દઈશું. તેથી ચોખ્ખું પાણી આવશે અને આપણને ભોજન બનાવવા, કપડાં ધોવા અથવા તો બાગ બગીચાને પાણી પાવા, પશુ પક્ષીને પાણી પાવા જેમ કામમાં મદદરૂપ થાય છે. અને આપણને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આપણને પાણી બગાડવું જોઈએ નહીં અને કહેવાય છે કે જળ એ જ આપણું જીવન છે. અને જ્યારે વરસાદ પડે છે ત્યારે આપણે એક બિલ્ડિંગની છત પરથી આ એવા ટાંકીમાં પડશે અને તે કોળસામાં પડશે અને જે એનું મોટું કચરો હશે તે કોળસામાં જતું રહેશે અને એ બીજી પાઇપથી તેને આપણે થોડા મોટા કચરામાં નાખીશું. તે થોડું મોટું કચરું અંદર ભરાઈ જશે અને આપણે તેને રેતીમાં નાખીશું તો ઝીણું કચરું અંદર ભરાઈ જશે અને તેને ગૃહમાંથી નાખીને એ ચોખ્ખું પાણી નીકળશે. આ આપણે પીવા માટે પણ ઉપયોગ થાય છે. નમસ્તે. વરસાદી પાણીના સંગ્રહ માટેનું આ મોડેલ બનાવેલું છે. સૌ પ્રથમ વરસાદનું પાણી ડાબાની પાઇપ દ્વારાથી નીચે ટાંકીમાં લેશું. તે ટાંકીમાંથી બીજી પાઇપ દ્વારાથી બીજી ટાંકીનું જોડાણ કરીને નીચે લાવીશું. ત્યારબાદ આ વરસાદનું પાણી ઉપયોગ ખેતરમાં, ફૂલ છોડ અથવા ગાર્ડનમાં પણ કરી શકીએ છીએ. આ વરસાદી પાણીનો બગાડ ન કરવો જોઈએ. આ રીતે સંગ્રહ કરવા પાણીનો સદુપયોગ થાય છે. સદુપયોગ થાય છે નહીં. નથી. ખૂબ સરસ બેટા. તારું શું નામ છે બેટા? બેટા આ બાજુ લઈને આજે તે શિક્ષક મિત્ર માર્ગદર્શક શિક્ષક અને